નમસ્કાર. કચ્છી અજરખી દુપટ્ટો પહેરેલો છે, મારી પાછળ બંની ભેંસો છે અને બંની ભેંસોની સાથે રહેલા હારૂનને બધાને કહેવું છે કે આજે દેશની રાજ્યની રાજનીતિમાં ખાસ કરીને સૌથી મહત્વના મુદ્દાઓ શું રહ્યા અને એટલા જ માટે રાજ્યમાં ક્ષત્રિય સમાજના જંગથી માંડીને સાબરકાંઠા લોકસભા સુધી વિસ્તારથી વાતો તમારા સુધી પહોંચાડીશ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એનાલિસિસની એકદમ શરૂઆતમાં ક્ષત્રિય સમાજ વર્સિસ પરસોત્તમ રૂપાલાના મુદ્દાને વિસ્તારથી સમજવો છે. વારંવાર આખો મુદ્દો શું છે, વિવાદ શું છે એની વાતો કરી ચૂક્યા છીએ. હવે સમાધાનની ફોર્મ્યુલા જે અમારા સુધી પહોંચી, વોટ્સએપ ગ્રુપમાં જે મેસેજ કરવામાં આવ્યા એ બધા વિશે તમારા સુધી વાત પહોંચાડવી છે. ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે એ લોકોના ઉપર ભાજપના જ નેતાઓ એક રીતે સ્વાભાવિક રીતે, કેમ કે એ લોકો રાજનીતિમાં એમની સાથે જોડાયેલા છે તો એમના પર એ દબાણ કરી રહ્યા છે કે ગમે તે થાય એક દિવસ આપીએ છીએ, આ મુદ્દાને પૂરો કરો. એ મુદ્દાને કેવી રીતે પૂરો કરવામાં આવશે? આજે જ્યારે અમે આ શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં કદાચ એ બેઠક ચાલુ પણ થઈ ગઈ હશે. એવું કહેવાય રહ્યું છે કે કથિત રીતે ગોંડલમાં જે ઘર છે, જયરાજસિંહ જાડેજાનું ફાર્મ હાઉસ છે, ત્યાં આખી મિટિંગ મળવાની છે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની. ત્યાં એ બેઠકમાં પરસોત્તમ રૂપાલાને પણ લગભગ બોલાવવામાં આવશે. જયરાજસિંહ જાડેજા જો કે ભૂતકાળમાં એમનો અને રીબડા વચ્ચેનો સંઘર્ષ ચાલતો હતો ત્યારે જાહેર મંચ પરથી એવું કહી ચૂક્યા હતા કે અમારા બંનેની વાતો છે ને એમાં સમાજે વચ્ચે ન આવવું જોઈએ અને એટલા જ માટે હવે સમાજ એમની મધ્યસ્થી સ્વીકારે કે ન સ્વીકારે, જયરાજસિંહ જાડેજા કદાચ ભૂલથી પણ હવે છાશ ફૂંકીને પીશે એવો માહોલ દેખાઈ રહ્યો છે અને એટલા જ માટે એ સીધી રીતે આવીને સમાજને કહે કે ચલો ભેગા થઈને મુદ્દો પતાવી દઈએ તો એ હાલની સ્થિતિમાં શક્ય નથી લાગી રહ્યું. કેમ કે સમાજ જ્યારે વાત આવતી હોય છે સામે, ત્યારે મોટા ભાગના લોકો કાં તો મૌન રહેવાનું પસંદ કરતા હોય છે, બહુ જ ઓછા કેસમાં લોકો એવું હોય છે કે જે ખુલીને સમાજને કહેતા હોય છે કે તમારે આ રીતે કરવું જોઈએ. આખી વાત રાજકોટ પાસે જે ગાયત્રી આશ્રમ આવેલો છે, ગધેવડ આશ્રમ, ત્યાંના લાલબાપુ છે, એમના સુધી આખી આ વાત પહોંચાડવામાં આવશે એવું કહેવાય રહ્યું છે. ત્યાંથી જે ગોંડલથી વાતો સામે આવે એને રાજકોટ લઈ જવાની અને પછી રાજકોટમાં બીજા દિવસે એટલે કે આવતીકાલે એ સંત ક્ષત્રિય સમાજના લોકોની સાથે મુલાકાત કરશે અને પછી એમને કહેશે કે ક્ષત્રિય સમાજ તો વિશાળ હૃદયવાળો રહ્યો છે, આટલો ભવ્ય તમારો ભૂતકાળ રહ્યો છે, તો પછી આટલી ક્ષમા આપવામાં તમારું શું જાય છે ટૂંકમાં. અને એટલા જ માટે એ ક્ષમા પરસોત્તમ રૂપાલાને આવતીકાલ સુધીમાં મળી જાય એવો ભારતીય જનતા પાર્ટી આખો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનમાં ક્ષત્રિય સમાજમાં જે સંસ્થાઓ છે એ કેટલી સામેલ થાય છે અને એ વાતને સ્વીકારે છે કે કેમ ખબર નથી. એક સમાચાર એ પણ આવ્યા કે લાઠી સ્ટેટ, અને લાઠી સ્ટેટ એટલે અમરેલી પાસેનું લાઠી માત્ર એટલી ઓળખ નથી, પરંતુ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી, એમના વંશજો છે એમણે પણ આ વિષયમાં માનહાનિની ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી છે. અમદાવાદથી માંડીને, રાજકોટથી માંડી, જામનગરથી માંડીને અનેક જગ્યાએ સંમેલનો મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો સંપૂર્ણ મદાર અત્યારે એ રાજનેતાઓ પર છે જે રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, કાં તો ધારાસભ્ય છે, કાં તો પૂર્વ ધારાસભ્ય કે પૂર્વ મંત્રી રહ્યા છે. પ્રદીપસિંહ જાડેજા પણ આ મામલે ખાસા એક્ટિવ હોવાની વાતો સંભળાઈ રહી છે. પરસોત્તમ રૂપાલાને હવે ક્ષત્રિય સમાજ માફ કરશે કે કેમ એ ખબર નથી, પણ કઈ રીતે જો માફ કરે, આખો વિવાદ સમાધાન તરફ જાય તો એની ફોર્મ્યુલા આ છે જે રીતે આખી ગોઠવવામાં આવી છે, કે આખો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ આ મુદ્દાને હજુ આગળ લઈ જાય છે. કોઈ પણ વિષય મોટાભાગે 1-1.5 મહિનો ખેંચાય એ પ્રકારનો તો હોતો નથી, પરંતુ છતાંય છેલ્લે કઈ દિશામાં જાય છે ખબર નથી. આ મામલે પણ છેક સુધી હજુ પણ આક્રોશમાં ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સાંભળીએ એમને. ક્ષત્રિય સમાજની એક વ્યક્તિની એવી તાકાત છે કે જે 10-10 મત લાવી શકે, અને આ 10-10 મત લાવી શકવાની અમારી શક્તિ છે. એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે. માફી જે માગી છે ને એ માફી નથી. માફીમાં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માગું છું, નહીંતર પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે. એટલે માફી ખાલી, અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માગે છે, બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે. કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આ જ ભોગવવાનું છે, એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે. પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે. એનું પરિણામ પણ લાવશે. એ ક્ષત્રિયની તાકાત રહેલી છે. આ રીતનું નિવેદન કરી અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ
અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછેહટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહીએ. ખાસ કરીને એ મિટિંગનો મને કોઈ ખ્યાલ નથી. મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મિટિંગ મળવાની છે, પણ આમાં હું તમને કહું છું ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષત્રિય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે. એકય ઉદ્યોગપતિએ કે એકય મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું. એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે. આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ, હું જોઈ રહ્યો છું. તો હવે આ મુદ્દાને કોઈ પણ મિટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાનલક્ષી લઈ શકે એવું હું માનતો નથી. આ વિવાદ શાંત કરવો હોય તો રજવાડાઓના જે વંશજો છે એમને પણ બોલાવવા પડે, એમને પણ સામેલ કરવા પડે. અને એટલા જ માટે એ ગોંડલ સ્ટેટ હોય કે ભાવનગર જેવા મહત્વના સ્ટેટ, ત્યાંના વંશજોને કેટલી હદે ત્યાં સ્વીકારવામાં અને બોલાવવામાં આવે છે અને પછી એ લોકોની મધ્યસ્થી કરવામાં આવે છે અને એ લોકોની મધ્યસ્થી થાય છે તો એ લોકોનું શું વલણ રહે છે એના પર આખો મામલો રહેલો છે. આગળ વાત બીજા વિવાદની કરીએ જે સાબરકાંઠામાંથી સતત સામે આવ્યો છે. ભીખાજી ઠાકોરનું ના પાડવું, શોભનાબેનનું ચૂંટણી લડવાની તૈયારી કરવું, પણ શોભનાબેન કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતા છે. વિરોધ યથાવત છે અને ઉપરથી રમણલાલ વોરાનું ગુસ્સામાં આદિવાસી મહિલાઓને ગાળો આપી દેવું. આ બધું જ થતાં જે વિવાદો, જે ચિત્રો સામે આવ્યા એ વધારે આક્રમક બન્યા અને હવે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીને જવાબદારી સોંપવામાં આવી. એ સાબરકાંઠા અરવલ્લીની મુલાકાતે હતા. આખો મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે. શું તસવીરો ત્યાંથી સામે આવી જોઈએ? પહેલાં તો કહું, મને તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી. મતદારોમાં કોઈ પ્રકારનો નથી. કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે. આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો. સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે, અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતાં રહેવાના છે. અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના, જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો, કેવી રીતના શું છે, ઉમેદવાર કોણ છે, શું છે, મેં પહેલાં જ કીધું છે. એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી. અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે કે સાબરકાંઠા સીટને આપણે 5 લાખથી વધુ મતથી કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું, અને એની સતત પરામર્શને એની સતત ચિંતા અને એની આવી અવારનવાર મિટિંગો નાની મોટી થવાની છે. અને આ એક સીટ નહીં પરંતુ 26 સીટ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે, જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના CR પાટીલ સાહેબ હોય, એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને 26 સીટની મુલાકાતે આવવાના છે. જે ઉમેદવાર બદલવાના છે એમાં સેન્સ પ્રક્રિયા ચાલે છે. એમાં જો આપણો ચાન્સ લાગે એ બદલની માગણી કરી છે. કેટલા લોકો અંદર હતા અને શું હતું, કોની સાથે વાત કરી? હંસ સંઘવી સાથે. શું ચર્ચાઓ થઈ? આ ચૂંટણી વિશે. બીજા અન્ય કેટલા લોકો હતા? કનુતા, વિજય પંડ્યા, સંગઠનના બધા હોદ્દેદારો હતા, પ્રમુખ હતા, મોડાસાના પ્રમુખ હતા. બદલવાની શક્યતાઓ કેટલી? આગળ વાત અમરેલી લોકસભા બેઠકની પણ કરીએ. નારણ કાછડિયાની ટિકિટ કપાય તો બધાને દુઃખ લાગે એ બહુ સ્વાભાવિક છે. જોકે અમરેલીમાં તો વ્યક્તિ માત્રને ખબર હતી કે નારણ કાછડિયા ફરીવાર ત્રીજી વખત માટે રિપીટ થાય એવી સંભાવનાઓ દેખાતી નથી. ખુરશીનું પણ એવું હોય છે, મળે ત્યારે બહુ સારી લાગે, પાછી આપવાની થાય ત્યારે એટલી સરળતાથી નથી આપી શકાતી. આ માણસનો સ્વભાવ છે. એમાં નારણ કાછડિયાની પણ કોઈ વિશેષ ભૂલ નથી, પરંતુ એમણે સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ મૂક્યું. એ સ્ટેટસ સામાન્ય પણ હોઈ શકે, પણ એમાં એમનું સત્ય અને અસત્ય સાથે આખી વાત એમણે લાવી દીધી. એમણે કહ્યું કે સત્ય એકલું હોય છે, અસત્યની પાછળ લાંબી ફોજ હોય છે, પરંતુ જીત સત્યની થતી હોય છે. ગીતા સારે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં કહી રહ્યા હતા, પણ હવે આ સ્ટેટસને સ્ટેટસ રીતે ન જોવાતા વિવાદની રીતે પણ જોવાઈ રહ્યું છે. દાહોદ લોકસભા બેઠકની પણ વાત કરીએ. કોંગ્રેસે ડોક્ટર પ્રભાત આવિયાડને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી જશવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે. આદિવાસી રિઝર્વ બેઠક છે. આદિવાસી સામે આદિવાસી અસ્મિતાનો જંગ છે અને ડોક્ટર પ્રભાત આવિયાડ એક કાર્યક્રમમાં હતા ત્યારે એમણે કહ્યું કે આદિવાસીઓએ જાગવું પડશે. અને શું કામ જાગવું પડશે, એ કેમ નિંદરમાં છે. ત્યાંથી એમણે એક ગીત લલકાર્યું અને ગીત લલકારતા જ ઘણા બધા લોકોએ ગીતને ઝીલ્યું. પ્રશ્નો એ પણ છે કે ચૂંટણી આવે ત્યારે જ આદિવાસી શું કામ જાગે? એની વચ્ચેનો જે સમય હોય છે ત્યારે આદિવાસી માટે, આદિવાસી અસ્મિતા માટે, એના પ્રશ્નો માટે કેટલા લોકો ઝઝૂમે છે કે કેટલા લોકો બોલે છે. પણ જો કે ડૉક્ટર પ્રભાત આવિયાડ જ્યારે ગીત લલકારી રહ્યા હતા ત્યારે એ સભાના લોકો તો એને ઝીલી રહ્યા હતા. દ્રશ્યો રસપ્રદ હતા, જોઈએ.
આગે તો ગયા હે પણ જે ઘેર બેઠા હે ને હુઈ રહ્યા એને માટે એ જાગ જાગ મારા આદિવાસી ભાઈ તમા કણી ને દરામાં મારા આદિવાસી ભાઈ તમે કણી ને દરામાં હોતા હો સોરા રાખડી જાય હે કણી ને દરામાં હોતા હો સોરા રાખડી જાય હે કણી ને દરામાં હોતા હો નોકરી ખાઈ ગયા કણી નિંદરામાં હુતા હો આરબીસી કે નોકરી ખાઈ ગયા કણી નિંદરામાં હુતા હો જાગ મારા આદિવાસી ભાઈ તમા કણી નિંદરામાં હુતા હો જાગ આદિવાસી ભાઈ તમે કણી નિંદરામાં હુતા હો નર્મદાનું પાણી ઝાલોર જાય હે કણી નિંદરામાં મારા આદિવાસી ભાઈ તમા મારા આદિવાસી ભાઈ નિંદરામાં હોતા હો કડાનાનું પાણી મેહાણે જાય હે ઘણી નિંદરામાં હોતા હો કડાનાનું પાણી મેહાણે જાય હે ઘણી નિંદરામાં હોતા હો સરકાર એમાં ભાળી જાય હે ઘણી નિંદરામાં હોતા હો સરકાર એમાં ભાળી જાય હે ઘણી નિંદરામાં હોતા હો જાગ મારા આદિવાસી ભાઈ તમા કણી નિંદરામાં ધરતી માતા તારા હે મરી ગઈ કણી નિંદરામાં હોતા હો ધરતી માતા તારા હે મરી ગઈ કણી નિંદરામાં હોતા હો સોરા રાખડી જાય હે કણી નિંદરામાં હોતા હો રાખડી જાય કણી નિંદરામાં હોતા હો સોરા રાખડી જાય હે કણી નિંદરામાં અને છેલ્લે વાત એવા મુદ્દાની કરીએ જે દેશમાં ખૂબ મહત્વનો મુદ્દો હોવા છતાં ચૂંટણીનો માહોલ હોવાના કારણે અથવા નથી બતાવવા માંગતા ઘણા બધા લોકો એટલા કારણે પણ ઇગ્નોર થઈ રહ્યો છે. વાત સોનમ વાંગચુકની કરવી છે. સોનમ વાંગચુક 1 મહિનાથી સતત ઉપવાસ કરી રહ્યા છે. સરકાર એમની સાથે સંવાદ કરવા પણ તૈયાર નથી થઈ. લોકશાહીની આનાથી કરુણ તસવીર બીજી કોઈ ન હોઈ શકે કે એક વ્યક્તિ સતત કેટલાય દિવસથી માત્ર સંવાદ ઝંખે છે, એની સાથે વાત કરવામાં આવે અને સોલ્યુશન તરફ આખી વાત આગળ જાય. જો કમનસીબે લદ્દાખના લોકોએ બસો સળગાવી હોત, બીજા તોફાનો કર્યા હોત તો પરિસ્થિતિ અલગ હોત. પણ એ લોકો જ્યારે ગાંધી માર્ગે પોતાની લડાઈ લડવા નીકળ્યા છે ત્યારે સરકારો સાંભળવા તૈયાર નથી થતી. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે અંગ્રેજોનો ખાલી સ્કિન કલર બદલાયો છે. પહેલા ગોરા હતા, હવે કાળા છે. પણ જે શાસનમાં આવે છે એનું એક માનસ તો એવું થઈ જાય છે, સખત બેરું મગજ થઈ જાય છે કે એ લોકોને ગમે તેટલી વાર આટલા 70 વર્ષનો ઇતિહાસ આપણો ભારતીય રાજનીતિનો અને આપણી સ્વતંત્રતાનો ઇતિહાસ એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શાંતિથી ગાંધી માર્ગે પોતાના આંદોલનની શરૂઆત કરે છે ત્યારે સરકારો એને ઇગ્નોર જ કરી નાખે છે. કોઈ સાંભળવા જ તૈયાર નથી થતું. અને જો રસ્તામાં કોઈ તોડફોડ કરીને ઉતરી જાય ત્યારે વાત કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. જો કે હકીકત એ છે કે ટેમ્પરરી સોલ્યુશન મોટી એ પ્રકારની લડાઈઓ કરવાથી આવી જતા હોય છે. બાકી જો તમારે પરમનન્ટ અને લાંબા ગાળાનું સોલ્યુશન જોઈએ તો ગાંધી માર્ગ જ એકમાત્ર માર્ગ રહેતો હોય છે. સોનમ વાંગચુક એ લડાઈમાં શેડ્યુલ 6ની માંગણી સાથે આર્ટિકલ 371 એટલીસ્ટ લાગુ થાય અને લદ્દાખને બહુ બધા દ્રષ્ટિકોણથી બચાવી શકાય, એના પર્યાવરણને બચાવી શકાય, એની સંસ્કૃતિને બચાવી શકાય. ઇન્ડસ્ટ્રીઝના કારણે એ આખું વિખેર કે પછી સાવ બરબાદ ન થઈ જાય, લદ્દાખના લોકોને પોતાનો સ્વાયત્ત થોડો ઘણો અધિકાર મળે એ માટે લડી રહ્યા છે. લેહ લદ્દાખના લોકો એમની સાથે સામેલ થઈ રહ્યા છે. આંદોલન માટે શું થઈ રહ્યું છે એનો આપણે એક વિડીયો બનાવ્યો હતો. સાંભળીએ સોનમ વાંગચુકને. July world greetings from the heights of Trans-Himalayan Ladakh at 11,500 feet. I am now back at the fasting site to join the women who have begun their fast, 10 days fast. It's their 3rd day. After I was discharged from the hospital, I took a day's rest and today I'm with them again,
Just to give you again a brief background of why we are here to remind the government of India of the promises they have made to the tribal indigenous communities living in these high mountains amidst these very fragile ecosystems, that their land and their culture will be safeguarded under the 6th schedule of the Indian Constitution. This was pledged by the current ruling party and the government in 2019 and 2020 major elections as the top agendas on the election manifestos, and they won heavily these elections. But after that they backtracked, and after many meetings, dilly-dallying, finally on 4th March they declined to keep their promises of giving safeguards to the people and the land and restoring democracy in Ladakh like in Jammu and Kashmir. Today Ladakh has no democratic forums whatever, no assembly, no elected representatives, no elected government. We are ruled by bureaucrats on 3 years terms from New Delhi. Now we are following Mahatma Gandhi's path to remind the government of Satyagraha. Satyagraha means holding on to truth, which involves peaceful resistance and civil disobedience in different forms. One of them is to stay hungry, inflict pain on ourselves, not on anybody, to make the other side realize their unfair means. Secondly, Mahatma Gandhi also, under civil disobedience, organized a march to Dandi to make salt against the British unfair rules. So like Mahatma Gandhi's Dandi march in 1930, we will be doing a Pashmina march or a border march on 7th of April, where we'll be going to the Tibetan plateau in Ladakh, where all the grazing lands of the famous Pashmina herders who produce some of the finest fibers in the world called Kashmir or Pashmina live and keep their goats and yaks. Now they are having to sell their goats and yaks because their pasture land is being encroached upon from the south by corporate industrial plants like huge megawatt scale of solar plants, in which they are losing roughly 40,000 acres of prime pasture land. From the north they are losing pasture land to Chinese encroachment. So without any safeguards, they have no say in how their pasture lands are managed. So government can just take away these lands without any consultation with them, whereas with 6th schedule anything like this will be done only with their consultation. On another front is the encroachment, which is taking away much of their pasture land. According to Mr. Subramaniam Swamy of BJP, 4,056 square kilometers, which is huge, is being taken away by the Chinese. So we want to show the plight of these indigenous tribal herder communities who are losing their land by going there live. We know that the government is planning to block us, stop us from going there. Well, we are going to face that and show you, if they have nothing to hide on encroachment from the south and incursion from the north, then they let us to roam freely on free Indian territory up to the points where our shepherds used to go. But if they have things to cover up, then we will be stopped anywhere. But that will be a proof in itself. So on 7th of April, we'll be joining some 5,000 to 10,000 young people who will be first driving and then marching to these pasture lands. And on the same day, 7th of April, different groups of Friends of Ladakh, Friends of Nature in different parts of the country will be organizing their own marches to places where they can showcase where blind growth and development has taken priority over sustainability, over harmony with nature, where destruction in the name of development have taken place in different parts of the country. So you can join your own eco marches in your own parts of the country, or join us live on this
Pashmina March on the borders of India. Stay tuned and do keep supporting us as part of the Friends of Ladakh, Friends of Nature. Thank you very much and have a great day. Jai Hind. સોનમ વાંગચુકથી માંડીને હું જે પ્રદેશમાં છું એ કચ્છના બંનેની ભેંસો બધા જ લોકો પોતાની લડાઈઓ લડી રહ્યા છે પોતપોતાની રીતે. આખરે એ લડાઈ પોતાના મૂળ સાથે વળગીને આકાશમાં ઉડવાની છે અને એટલા જ માટે આ બંને પ્રદેશો ક્યાંક પાણીની સમસ્યા છે તો ક્યાંક આખી ક્લાઇમેટની સમસ્યા, પણ જ્યારે બધું ભેગું કરીએ છીએ તો જોડાઈ તો એકબીજાની સાથે જ છે કે મૂળ તો આખરે આપણા પર, આપણી હરકતો પર છે. તો એ બધામાંથી આપણે બહુ જ જલ્દી આપણે સરકારને અચૂક પ્રશ્ન કરીએ અને કરવો જ જોઈએ. એક પ્રશ્ન છેલ્લે પોતાને પણ કરીએ અને આ બધી સમસ્યાઓમાંથી બને એટલા જલ્દી બહાર આવીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.